તરફ સાબરકાંઠાના રાધીવાડ ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો। ગામની ગૌચર જમીન અમુક લોકોએ પડાવી લીધી છે, જેને લઈને જિલ્લા લેવલે અને તંત્ર સુધી સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી, પરંતુ કોઈ જ ઉકેલ ન આવતા આખરે ગ્રામજનોનો રોષ ચરમસીમાએ છે। ગ્રામજનોએ ગામમાં કોઈ નેતાને નહીં ઘૂસવા દેવાની અને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। ગામની પંચાયતની ગૌચર જમીન છેલ્લા 8 વર્ષથી એક ખાનગી પાર્ટીના નામે કરી દેવાઈ છે। ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે અને શું કારણ છે આ કરવાનું? અમારા રાધીવાડ ગામની ગ્રામ પંચાયતની ગૌચરની જમીન સર્વે નંબર 536 એ જૂના ક્ષેત્રફળ પ્રમાણે 8 એકર અને 25 ગુંઠા હતી અને તે જમીન છેલ્લા 8 વર્ષથી ખાનગી પાર્ટીના નામે અંદાજે 2 એકર જેટલી થઈ ગયેલી છે। અમે વારંવાર છેલ્લા 8 વર્ષથી વારંવાર તંત્રને નેતાઓને રજૂઆત કરીને થાકી ગયા છીએ, પણ કોઈ તંત્રએ આજ સુધી કોઈ નોંધ નથી લીધી પાકી અને અમને ન્યાય મળે એવી આજ સુધી કોઈ અમને બહાદરી નથી આપી કે એવિડન્સ નથી આપ્યા। અમે કલેક્ટર સાહેબને પણ અનેક વાર મળ્યા છીએ, પ્રાંત સાહેબને મળ્યા, મામલતદાર સાહેબને 5 વાર સર્વે કરાવ્યું, સુપર ટેસ્ટથી પણ 2 વાર સર્વે કરાવી છે, પણ આજ સુધી અમને પાકી સીટ અમને આપવામાં નથી આવી। હવે મારું માનવું એવું છે કે છેલ્લા 8 વર્ષથી અમારી જે લડાઈ ચાલી રહી છે જમીન મેળવવાની, આમ તો નિષ્પક્ષ રીતે જો તપાસ થાય તો અમારા ગામની જ જમીન છે, અમને મળવી જોઈએ। અને જો અમને આ જમીન નહીં મળે અને આગામી લોકસભાનું જે ઇલેક્શન આવે છે એનો સમગ્ર ગામજનો અમે બહિષ્કાર કરીશું। અને પ્રજા કોની પાસે માગે? અત્યારે આપણા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, આપણા જે અધિકારીઓ છે, એમને અમે વારંવાર રજૂઆત કરી, છતાં પણ અમને જમીન પાછી મળતી નથી। તો ક્યાંક કશુંક બન્યું છે એવું અમને લાગે છે, માટે અમે નક્કી કર્યું છે કે આવનારી 19ની ચૂંટણીનો સમગ્ર ગામજનો અમે બહિષ્કાર કરીશું। અમે વારંવાર રજૂઆત કરી, પણ છતાં રાજકીય વગ અમારી ઓછી હોવાને કારણે અમારું કોઈ સાંભળતું નથી। જ્યારે નેતાઓ અહીં આવે ત્યારે ખોટા વચનો આપે છે। વર્ષોથી અમારું ગામ બહુ પછાત રહ્યું છે, કોઈ પણ પ્રશ્નો અમારો સાંભળતા નથી અને ઇલેક્શનમાં મત લેવા હોય ત્યારે અહીંયા અમારા ગામની ગરીબ પ્રજાને છેતરીને મત લઈ જાય છે। આજ સુધી કોંગ્રેસ, ભાજપ કે અન્ય કોઈ પક્ષનો માણસ અહીંયા આવ્યો જ નથી અને એ લોકો ફક્ત વોટ પૂરતા જ આવે છે અને મત લઈ અને પછી જાય છે, 5 વર્ષે પછી આવે છે। આજ દિન સુધી કોઈ પણ પક્ષનો માણસ, ક્યાંય કોઈ નેતા એક પક્ષનો આવ્યો નથી અને અમને ન્યાય અપાવવા માટે અમે ઘણીવાર રજૂઆત કરી, પણ કોઈ એમાં આગળ આવતા નથી, કારણ કે અમારી જમીન જે અસામાજિક લીધી છે એ માથાભારે છે।